ચાવી લઈને શું કરીશ તું? હે, શું કરીશ ચાવી લઈને? આ રમકડા તારા રમને બધા. મીરા કઈ ગઈ? આમ જો તો. લે આ રમ. એ નહીં આજે છે ને રમ. રમવાનું નહીં રમતી. જો પેલી ડોલ લે ઉભી રહી. લે આ રમ જો. मीरा अरे तू कहीं बैठेगी? आम जो तो अहिया जो तो આમ જો તો. મીરા નહીં જોઈને ફ્રેશ થઈને બેસી છે. એ ગબડી ગઈ. હું આવી છું અહીંયા આગળ મારા ઘરે અને મમ્મી લોકોને તાત્કાલિક જવાન થયું છે બહાર. તો હું અને મોન્ટુ છીએ અને પપ્પાએ એવું કીધું કે તમે લોકો આજે બહાર જમવા જાઓ એમ. તો હું પીના મોન્ટુ ચક્કુ જેની અમે લોકો બધા આજે બપોરનો પ્લાન છે પિઝા ખાવા માટેનો. તો અમે લોકો હવે ત્યાં આગળ જઈશું. તો હું અને મોન્ટુ બેસ્યા છે. સાની છે મોન્ટુ? આ ઉદયપુર સિટી પેલેસ ની અંદર થી લીધી. ઉદયપુર સિટી પેલેસ ની અંદરથી મમ્મી માટે સાડી લાવ્યો છે. મોન્ટુ ફરવા ગયો હતો. આ કમળદંડી પેલું લોટસ કહેવાય ને એની અંદરથી ઓર્ગેનિક રીતે બનેલી સાડી છે. ઓર્ગેનિક રીતે લોટસ માંથી બનેલી સાડી છે. 3 વર્ષની આની ગેરંટી પણ હોય છે. 3 વર્ષની ગેરંટી. અને આ એકદમ હેન્ડમેડ છે. મશીન થી નહીં, હાથથી વણેલી સાડી છે. હા, હેન્ડમેડ સાડી છે અને ફૂલી ઓર્ગેનિક. અને આ સાડીને તમે પહેરો, બહુ પહેરી લીધી અને મન ઉઠી ગયું કે હવે નથી પહેરવી, તો આને રિટર્ન કરો તો 50% પૈસા પાછા મળે. એવું? રિટર્ન કરવા માટે ઉદયપુર જવું પડે? ના, એ તો આપણે પોસ્ટ થી મોકલી દેવાનું. એ લોકો આપણને પૈસા ઓનલાઈન પે કરી દે. હા. અને આ પપ્પા માટે ચાદર લીધી છે. પપ્પા માટે આ ચાદર લીધી છે. આ બી આયુર્વેદિક ચાદર છે. આયુર્વેદિક ચાદર છે. અને આ ઓઢો અંદર એક અસ્તર મૂકેલું હોય છે આ વચ્ચે આની અંદર છે. હા. તો એ ઓઢો તમે તો તમારા શરીરનો દુખાવો દૂર થઈ જાય. હા, એટલે હોઈ જવાની શરીરના દુખાવા દૂર થવાની ચાદર છે આ. એબી સિટી પેલેસ માંથી લીધેલી છે. હે ને? ચાદર 1600 રૂપિયાની છે અને આ સાડી 2800 રૂપિયાની છે. બીજી બધી સાડીઓ હતી 1400 થી ચાલુ થતી હતી, પણ મને 2800 વાળી ગમી તો 2800 વાળી લીધી. સરસ સરસ. એટલે મોન્ટુ પપ્પા માટે શાલ લાયો અને મમ્મી માટે લાયો સાડી. એટલે આ ઓર્ગેનિક છે બંને. હે ને? બંને ઓર્ગેનિક છે. ઓર્ગેનિક સાડી એન્ડ શાલ. Obrigado. Dana. Stuti aradhana ga. Chal beta. Stuti aradhana ga. Kamu phone pe. Gato ga. શું કરસ? બસ બસ બસ. બિરયાની જમવા માટે આવી જાઓ. જમવા માટે આવી જાઓ. બોલતો બોલ ના.
બોલ તો ભલી બોલ ને ત્યાં પીને કોની કાઢસ બસ બસ પીને મારું આમાંથી થોડું કરી લે ને ના કાઢીશ ને ના મથી શું કહેવાય કરે? ના પણ હું ખાઈશ તો એટલું લઈશ ને વીસ ના આવતી હો મને ખાલી બરાબર જા. શું શું બનાવ્યું બોલ તો શું બનાવ્યું હા શું આવશે મામા ખાજો કે ને મને કે ને ભલી મને એવું કે ને મને એવું કે ને ના, ના. પડી જશે કે મમ્મી. નહીં એવું? ના ભાઈ આખી રાહ હવારમાં અત્યારે મોન્ટુ લાવ્યો છે ફ્રૂટ સલાડ મોન્ટુ એનું માટે ફ્રૂટ સલાડ લાવ્યો છે મારી માટે લાવ્યો છે ફાલુદા તો અત્યારે એ જ ખાઈએ છીએ અમે બે તો અત્યારે હું આવી ગઈ છું ઘરે મમ્મીના ઘરેથી અને મમ્મીએ ખીચડી મૂકી દીધી છે દાળ ઓળી છે અને પંખો ચાલુ કરી દીધો ભૂલમાંથી શાકભાજી જોવાનું છે પપ્પા શાકભાજી લાવ્યા છે તો એ છૂટું કરવાનું છે તો હું એ જ કરી દઉં જોઈએ પપ્પા શું લાવ્યા છે શાકભાજીમાં પછી વિચારીએ કે શું બનાવીએ શું નહીં હે ભગવાન બહુ ગરમી થાય છે એટલે હાથ પગમાં એવું બધું ગયું ને એટલે હજુ કેટલા દિવસ ગરમી પડશે આવી ખબર નહીં પડતી ગવાર છે દૂધી છે ધાણા ટામેટા ટીંડોળા આદુ આટલું લાયા છે પપ્પા શાકભાજી મારું કેમ કઢી મોઈ મેં તમને નાતો કીધેલું ખીચડી લુખી ખા શાક ના અરે નહીં ખાવું તમે ખાઓ તેલ વાળી કરીને ખા તો બેરી જાય જરા
તબિયત બગડી ગઈ છે, લૂઝ મોશન થઈ ગયા છે, એટલે ખાવું છે નહીં, અને શરીરમાં બી નહીં સારું લાગતું. એટલે મમ્મી અને પ્રિતેશ જમશે, મારે નથી જમવાનું આજે. તો હવે આવી જાઓ જમવા માટે બધા. ટીંડોળા ડુંગળીનું શાક બનાવ્યું છે મમ્મીએ, અને ખીચડી છે. તો આવી જાઓ જમવા માટે. પટ્ટા તૂટે બરોબર. પણ એટલું બધું એ ના રાખ્યું હોત રમવામાં તો થાત. અત્યારે હું બહાર આવી છું, પ્રિતેશને થોડું કામ છે એટલા માટે. તો પ્રિતેશને આજે બોલ બેટ રમતા રમતા વાગ્યું હાથમાં, તો અત્યારે થોડો સોજો આવ્યો છે, અને એક્ટિવા ચલાય એવું છે નહીં. તો પછી મેં એક્ટિવા લઈ લીધું અને અમે લોકો બહાર આવ્યા છે. જો એક્ટિવા ચલાવી શકતા હોત તો પછી હું ના આવત, પણ નહીં ચલાવાય લાગતું. અત્યારે સોજા જેવું છે એટલે પછી હું આવી હોત. અને ગરમી તો આજે બહુ જ છે, અને હું પણ આજે નહીં જમી, કેમ કે જમવા જેવું લાગતું નહોતું. મને થોડું લૂઝ મોશનનો પ્રોબ્લેમ થઈ ગયો છે, તો નહીં લાગતું જમવા જેવું. તો પછી રવા દીધું, કેમ કે પછી ખાવું ને વધારે થાય, એના કરતાં નહીં ખાવું એમ, એટલા માટે. તો હવે અત્યારે ઉપર સુવા આવી ગઈ છું, તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.